નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના કપુરા ગામે મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થતા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે મનરેગા હેઠળ ગ્રાન્ટ મંજૂર કરી રમતગમત માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું કામ અધૂરું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. જે કામ અધૂરું હોય તેમ છતાં બિલ ઉપાડી લેવામાં આવ્યું હોવાની અરજી કરવામાં આવતા મનરેગાના લોકપાલ દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. જે માહિતી 4 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે મહિલાને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે ડુંગળી ફળિયામાં મધમાખી ઉડતા મહિલાને ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા રમીલાબેન ખાટને મધમાખીએ ડંખ મારતા ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે માહિતી રવિવારના રોજ 5 કલાકે મળી હતી. તાપી જિલ્લા એસઓજી પોલીસે સોંગરના સોનારપાડા ગામ નજીક ઈંટના ભઠ્ઠા પર રેડ કરી. તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ સોંગર તાલુકાના સોનારપાડા ગામ નજીક આવેલ રેલવે સ્ટેશન રોડ નજીક આવેલ ઈંટના ભઠ્ઠા પર રેડ કરી હતી, જ્યાં પોલીસે મજૂરોનું નિયત નમૂનાનું રજીસ્ટર નહીં નિભાવતા ધર્મરાજ કુંભાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી રવિવારના રોજ 4 કલાકે મળી હતી. સોંગર નગરપાલિકાના પ્રમુખ નિવાસસ્થાને જિલ્લા પ્રમુખની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગર નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલના નિવાસસ્થાને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરત વસાવા દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા, જ્યાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જે માહિતી 2 કલાકે મળી હતી. સોંગર તાલુકાના ઉખલદા ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત. તાપી જિલ્લાના સોંગર તાલુકાના ઉખલદા ગામે દીપડો નજરે પડતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈ પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. બનાવને લઈ વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાનો કબજો લઈ ઊંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. જે માહિતી રવિવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના કાળાવ્યારા ગામે ખેતરમાં દિવાલ ધરાશાયી થતા એકને ઈજા પહોંચી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાળાવ્યારા ગામે ખેતરમાં અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં એક ઈસમને ઈજા પહોંચી હતી. જે બનાવમાં નિશાળ ફળિયાના દાનાભાઈ ચૌધરીને ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે માહિતી રવિવારના રોજ 4 કલાકે મળી હતી. સોંગર તાલુકાના વાગદા ગામના ઈસમ વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના સોંગર તાલુકાના વાગદા ગામે ઉકાઈ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાં મકાન ભાડે આપનાર ઈસમ વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે રાજેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી રવિવારના રોજ 2 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ધારાસભ્યો દ્વારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં આવી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે વિનોદભાઈ ચૌધરીના પુત્ર જિગ્નેશ ચૌધરીના લગ્ન પ્રસંગમાં વાલોડ અને નિઝર વિસ્તારના ધારાસભ્યો દ્વારા હાજરી આપવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયા અને ડોક્ટર જયરામ ગામી સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. જે માહિતી 3 કલાકે મળી હતી. વ્યારા પોલીસે શહેરના મગદુમ નગરમાંથી જુગાર રમતા 4ને ઝડપી લીધા. તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના મગદુમ નગરમાં પાના પત્તાનો જુગાર રમતા 4 ઈસમોને 11,650ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જ્યાં પોલીસે એઝાઝ લતીફ કાકર, સમીર નબી કાકર, સમીર હમીદ શાહ ફકીર અને જાફર મોહમ્મદ કાકરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી રવિવારના રોજ 1 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.